હર હર મહાદેવ મિત્રો, વૈશાખ વદ બીજના દિવસે એક દીવો આ જગ્યાએ અને એક ખાસ મંત્ર બોલીને પ્રગટાવો છો તો તમારું જીવન સફળ થઈ જશે. એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો. ઘરની દિશા અને દશા બદલાઈ જશે. જે કામ ખૂબ મહેનત અને પ્રયાસ પછી પણ અધૂરા છે એ પૂરા થઈ જશે. જી હા મિત્રો, આ એક જગ્યા પર દીવો કરવા માત્રથી જ તમારા ઘરના સંકટો દૂર થઈ શકે છે. જો કોઈ ઈચ્છા હોય પરંતુ બહુ મહેનત પછી પણ પૂર્ણ ન થતી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. જી હા મિત્રો, આપણે જાણીશું કે ઘરની એક કઈ જગ્યા છે જ્યાં એક ચમત્કારી મંત્ર બોલીને એક દીવો કરવાનો છે. આ કરવાથી તમારા બધા જ દુઃખો દૂર થઈ જવાના છે. જી હા મિત્રો, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને તમે અત્યાર સુધી વિડીયોને લાઈક નથી કરી તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો અમારા દરેક વિડીયો તમને મળતા રહે. મિત્રો, આજે આપણે જે વૈશાખ વદ બીજના દિવસે દીવો પ્રગટાવવાના ઉપાય વિશે વાત કરવાના છીએ તે માત્ર એક સામાન્ય ધાર્મિક ક્રિયા નથી, પરંતુ તેના પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે એવી માન્યતા છે. મિત્રો, એવું કહેવાય છે કે વૈશાખ મહિનો એ એવો પવિત્ર સમય છે જ્યારે પ્રકૃતિ પોતે જ એક અલગ પ્રકારની સકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે અને આ સમયગાળામાં કરવામાં આવેલા સારા કાર્યોનું ફળ જીવનમાં ઝડપથી જોવા મળે છે. તેથી જ મિત્રો, વૈશાખ મહિનાને દાન, ધર્મ, તપ અને આત્મશુદ્ધિ માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ વાસ્તુસભામાં. આજે આપણે એક એવી પ્રાચીન પરંપરા અને ઉપાય વિશે વાત કરી રહ્યા છીએ જે પેઢીઓથી લોકો દ્વારા કરવામાં આવે છે અને માન્યતા મુજબ આ ઉપાય જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન લાવવાનો માર્ગ બતાવે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં દરેક તિથિ અને દરેક મહિનાનું પોતાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને વૈશાખ વદ બીજ એ એક એવી તિથિ છે જેને આત્મચિંતન અને જીવનમાં સુધારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો જીવનમાં મહેનત તો ખૂબ કરે છે, પરંતુ તેમ છતાં સફળતા ધીમી મળે છે અથવા તો અટકેલા કામ આગળ વધતા નથી. અને આવા સમયે ધાર્મિક ઉપાયો વ્યક્તિને માનસિક શાંતિ અને નવી આશા આપવાનું કાર્ય કરે છે. એવી માન્યતા છે કે દીવો પ્રગટાવો એ પણ એક જ પ્રકારનો ઉપાય માનવામાં આવે છે જે અંધકારને દૂર કરીને પ્રકાશનું પ્રતીક બને છે અને જીવનમાં એક નવી દિશા આપે છે. મિત્રો, અહીં એક ખાસ વાત સમજવી ખૂબ જરૂરી છે કે દીવો માત્ર પ્રગટાવવા પૂરતી નથી, પરંતુ તેની પાછળ ભાવ અને શ્રદ્ધા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે ભાવના સાથે કરેલું દરેક કાર્ય વધુ શક્તિશાળી ફળ આપે છે. તેથી જ આ ઉપાય કરતી વખતે મનને શાંત રાખવું અને ભગવાનનું સ્મરણ કરવું ખૂબ જરૂરી છે. આ ઉપાય તે તમારા ઘરની શાંતિ માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. પર મિત્રો, આ ઉપાયને જાણવા પહેલાં આપે વૈશાખ મહિનાનું મહત્ત્વ જાણવું ખૂબ જ જરૂરી છે. વૈશાખ મહિનો હિન્દુ પંચાંગમાં અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે અને આ સમયે આત્મશુદ્ધિ, દાન, તપ અને ભક્તિ માટે શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. જી હા મિત્રો, પૌરાણિક માન્યતાઓ મુજબ વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની આરાધના કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ સમયમાં કરવામાં આવેલું દાન અનેક ગણું ફળ આપે છે એવી માન્યતા છે. એક પ્રાચીન કથા મુજબ રાજા ભગીરથે પોતાના પૂર્વજોના મોક્ષ માટે વૈશાખ મહિનામાં ઘોર તપ કર્યું હતું. તેના કારણે ગંગા પૃથ્વી પર અવતરિત થયા
અને સમગ્ર માનવ જાતને પવિત્રતા અને શુદ્ધિનો માર્ગ મળ્યો. તેથી વૈશાખ મહિનો એ ત્યાગ, શ્રદ્ધા અને સાધનાનો પ્રતીક માનવામાં આવે છે. આ મહિને લોકો સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરે છે, તુલસી માતાની પૂજા કરે છે, ભગવાનના નામનો જપ કરે છે અને શક્ય હોય તો અન્નદાન પણ કરે છે. કારણ કે એવું માનવામાં આવ્યું છે કે આ સમયે કરેલા સારા કાર્યો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. મિત્રો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોઈએ તો વૈશાખ મહિનો ઉનાળાની શરૂઆતના સમયમાં હોય છે, જેમાં તાપમાન વધવા લાગે છે અને શરીરમાં ગરમીનો પ્રભાવ પણ વધે છે. તેથી આ સમયગાળામાં હળવો, સાત્વિક અને સરળ પાચનવાળો આહાર લેવો આરોગ્ય હોય છે. મિત્રો, આ ઉપરાંત સવારના સમયે ધ્યાન, પ્રાર્થના અને શાંત જીવનશૈલી અપનાવી માનસિક તણાવ ઓછો થાય છે અને મન વધુ સ્થિર અને કેન્દ્રિત બને છે. મિત્રો, વૈશાખ મહિનામાં દાન કરવાની પરંપરા પણ વૈજ્ઞાનિક રીતે માનસિક સંતોષ અને કરુણાભાવ વધારવામાં મદદ કરે છે. કારણ કે જ્યારે વ્યક્તિ બીજાની મદદ કરે છે ત્યારે તેના મનમાં સકારાત્મક ભાવનાઓ વધે છે અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ સારો બને છે. આ રીતે વૈશાખ મહિનો માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને જીવનશૈલીના સંતુલન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. અને જો આ મહિનામાં સારા કર્મો, સાત્વિક જીવન અને દાન ધર્મ અપનાવવામાં આવે તો જીવનમાં ધીમે ધીમે સકારાત્મક બદલાવો જોવા મળે છે, એવી માન્યતા છે. આ રીતે વૈશાખ મહિનો માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને જીવનશૈલીના સંતુલન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. અને જો આ મહિનામાં સારા કર્મો, સાત્વિક જીવન અને દાન ધર્મ અપનાવવામાં આવે તો જીવનમાં ધીમે ધીમે સકારાત્મક બદલાવ પણ જોવા મળે છે. મિત્રો, સાથે સાથે આ સમયમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને અન્ન, પાણી, કપડાં કે થોડી પણ મદદ કરવી ખૂબ પુણ્યદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે આપણે બીજાના જીવનમાં સુખ લાવીએ છીએ ત્યારે ભગવાન આપણા જીવનમાં વધુ સુખ અને સમૃદ્ધિ આપે છે. અને અંતમાં વૈશાખ મહિનો આપણને એક જ સંદેશ આપે છે કે જીવનમાં ધર્મ, કર્મ અને માનવતા સાથે જીવવું એ જ સાચી ભક્તિ છે. મિત્રો, જો આપણે આ મહિનામાં નાના નાના સારા કર્મો પણ દિલથી કરીએ તો તેનું ફળ લાંબા સમય સુધી જીવનમાં જોવા મળે છે. મિત્રો, હવે આપણે વૈશાખ મહિનાનું મહત્ત્વ થોડું વધુ ઊંડાણથી સમજીએ તો આ મહિનો સૂર્યની ઉર્જા સાથે પણ જોડાયેલો છે. આ સમય દરમિયાન વાતાવરણમાં એક અલગ જ તાપ અને શક્તિ રહે છે, જેનું કારણ શરીર અને મન બંને પર પડે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ સમયમાં સાત્વિક જીવનશૈલી અપનાવવી, દાન કરવું, ભગવાનની ભક્તિ કરવી ખૂબ જ લાભદાયક હોય છે. મિત્રો, હવે વાત કરીએ દાનના મહત્ત્વની. તો વૈશાખ મહિનામાં દાન કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને અન્નદાન ને સૌથી મોટું દાન માનવામાં આવે છે. કારણ કે ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવાથી માત્ર તેનું પેટ નહીં, પરંતુ આપનાર વ્યક્તિના જીવનમાં પણ પુણ્યનો સંગ્રહ થાય છે. એવી માન્યતા છે કે વૈશાખ વદ બીજના દિવસે કાળા તલ, કાળી અડદ, ચણા અથવા ગોળ જેવા પદાર્થોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, આ વસ્તુને શનિદેવ સાથે જોડવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દાનથી જીવનમાં ચાલતા અવરોધો ધીમે ધીમે ઓછા થવા લાગે છે અને કર્મોના દોષો શાંત થવા લાગે છે. મિત્રો, હવે એક નાની કથા સમજીએ જેથી આ વાત વધુ સ્પષ્ટ બને.
એક વખત એક ગામમાં એક સામાન્ય ગરીબ વ્યક્તિ રહેતો હતો. તેની પાસે સંપત્તિ ઓછી હતી, પરંતુ તેનું મન ખૂબ જ સાફ અને ભક્તિભાવથી ભરેલું હતું. તે દર વૈશાખ મહિનામાં તુલસી ક્યારાની સામે દીવો પ્રગટાવતો અને શક્ય હોય ત્યારે નાના નાના દાન કરતો. શરૂઆતમાં તેના જીવનમાં ખાસ ફેરફાર ન હતા, પરંતુ સમય સાથે ધીમે ધીમે તેની પરિસ્થિતિમાં સુધાર થવા લાગ્યો. તેના ઘરમાં શાંતિ આવી, કામમાં સફળતા મળવા લાગી અને લોકો પણ તેની મહેનતને માન આપવા લાગ્યા. મિત્રો, આ કથા આપણને એ શીખવે છે કે સતત શ્રદ્ધા અને સારા કાર્ય જીવનમાં ધીમે ધીમે બદલાવ લાવી શકે છે. એવી માન્યતા છે કે ઘણી વખત પરિણામ તરત દેખાતા નથી, પરંતુ સમય સાથે તેના શુભ પ્રભાવ જીવનમાં દેખાવા લાગે છે. મિત્રો, વૈજ્ઞાનિક રીતે જોઈએ તો દાન કરવું અને સત્કર્મ કાર્ય કરવું માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. કારણ કે જ્યારે વ્યક્તિ કોઈની મદદ કરે છે ત્યારે તેના મગજમાં સકારાત્મક હોર્મોન સ્તર વધે છે અને તણાવ ઘટે છે. આથી વ્યક્તિ વધુ શાંત અને વધુ ખુશ રહેવા લાગે છે. મિત્રો, હવે આપણે જાણીશું કે આપણે ઘરની કઈ એ જગ્યા છે જ્યાં દીવો કરવાનો છે અને કયો એ ચમત્કારી મંત્ર છે કે જે તમારું અને તમારા પરિવારનું જીવન બદલી નાખશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. જી હા મિત્રો, તમારો બેડો પાર ઉતરશે. મિત્રો, તો એ વાત હું તમને જણાવું છું. વૈશાખ વદ બીજના દિવસે સવારે સ્નાન કર્યા પછી એક દીવો પ્રગટાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે ઘરના તુલસી ક્યારામાં અથવા તુલસીના છોડ સામે શુદ્ધ ઘીનો દીવો અથવા તેલનો દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 11 વખત જાપ કરવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે, મન શાંત રહે છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થાય છે. તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસવા લાગે છે. મિત્રો, બસ આ દીવો કરીને તમારે આ મંત્ર 11 વાર બોલવાનો છે. આ કામ તમારે શ્રદ્ધાથી કરવાનું છે અને શ્રદ્ધાથી કરતાં જ તમારું જીવન બદલાવાનું છે અને તમારા ઘરનો બેડો પાર ઉતરી જવાનો છે. મિત્રો, સાથે જ આ દિવસે કોઈને ખરાબ બોલવું નહીં અને જો કોઈ ખરાબ બોલે છે તો તેનાથી દૂર રહેવું અને શક્ય હોય તો ગરીબોનું થોડું અન્નદાન કરવું પણ ખૂબ જ લાભદાયી ગણાય છે. મિત્રો, હવે ફરીથી આપણા મુખ્ય વિષય પર આવીએ તો દીવો પ્રગટાવો એ માત્ર પ્રકાશ આપવાનો ઉપાય નથી, પરંતુ તે મનને એકાગ્ર કરવાની એક પદ્ધતિ પણ છે. જ્યારે વ્યક્તિ દીવો જોઈને શાંતિથી બેસે છે ત્યારે તેનો વિચાર સ્થિર બને છે અને અંદરથી શાંતિનો અનુભવ થાય છે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે વૈશાખ વદ બીજના દિવસે તુલસી ક્યારાની સેવા કરવી અને તેની સામે દીવો પ્રગટાવો ખૂબ શુભ માનવામાં આવે છે. આવું કહેવાય છે કે તુલસી માતા જ્યાં હોય ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી અને ત્યાં સકારાત્મકતા સતત વધતી રહે છે. મિત્રો, દીવો પ્રગટાવ્યા પછી થોડો સમય ત્યાં શાંતિથી બેસીને ભગવાનનું સ્મરણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે સમયે મન વધુ એકાગ્ર બને છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે, એવી માન્યતા છે. મિત્રો, હવે આપણે એ અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વાત તરફ આવી રહ્યા છીએ, જે આ આખા ઉપાયનું રહસ્ય છે. વૈશાખ વદ બીજના દિવસે દીવો હંમેશા તુલસી ક્યારાની સામે અથવા તો તુલસીના છોડ પાસે પ્રગટાવવો જોઈએ, કારણ કે તુલસી માતા પવિત્રતા અને દિવ્ય ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં દીવો પ્રગટાવવાથી
ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવવા લાગે છે. મિત્રો, આ ઉપાય કરતી વખતે મનમાં શ્રદ્ધા રાખવી અને નિયમિત રીતે સારા વિચાર રાખવા ખૂબ જરૂરી છે, કારણ કે માન્યતા મુજબ શ્રદ્ધા સાથે કરેલું કાર્ય વધુ શક્તિશાળી ફળ આપે છે. મિત્રો, વૈશાખ મહિનાને માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ જીવન સુધારવાનો એક અવસર તરીકે પણ જોવામાં આવે છે. આ સમય એવો છે જ્યારે આપણે આપણા વિચારો, આચાર અને વ્યવહારને વધુ સાત્વિક બનાવી શકીએ છીએ. સવારના શાંત સમયમાં થોડું ધ્યાન, ભગવાનનું સ્મરણ અને સકારાત્મક વિચાર કરવાથી મનની અશાંતિ દૂર થાય છે અને જીવનમાં નવી ઉર્જા આવે છે. આ મહિને કરવામાં આવેલું દાન અને સેવા માત્ર બહારથી મદદ નહીં, પરંતુ આપણા અહંકારને ઓછું કરીને માનવતા અને કરુણાનો ભાવ વધારવાનું એક સુંદર માધ્યમ છે. કહેવાય છે કે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરીએ છીએ, ત્યારે આપણું જીવન પણ ધીમે ધીમે વધુ સરળ, શાંત અને સમૃદ્ધ બની જાય છે. તેથી વૈશાખ મહિનો આપણને યાદ અપાવે છે કે સાચી ભક્તિ એ જ છે જેમાં પ્રેમ, સેવા અને સારા કર્મો સાથે જીવન જીવવામાં આવે. મિત્રો, વૈશાખ મહિનો માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, પરંતુ સમગ્ર આધ્યાત્મિક જગતમાં પણ બહુ મહત્વનો માનવામાં આવે છે. આ જ પવિત્ર સમયગાળામાં ભગવાન બુદ્ધના જીવનની 3 સૌથી મોટી ઘટનાઓ જોડાયેલી છે: જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ. ગૌતમ બુદ્ધે એ જ દિવસે લુંબિનીમાં જન્મ લીધો હતો. બોધગયામાં બોધિ વૃક્ષ નીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને કુશીનગરમાં મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. એવી માન્યતા છે કે તેથી વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ શાંતિ, અહિંસા, દયા અને સત્યના સંદેશ માટે બહુ પવિત્ર ગણાય છે. આ દિવસે લોકો ભગવાન બુદ્ધના ઉપદેશોને યાદ કરીને ધ્યાન, પ્રાર્થના અને સેવા કરે છે અને જીવનમાં ક્રોધ, હિંસા અને નકારાત્મકતાને દૂર રાખવાનો સંકલ્પ લે છે. આ રીતે વૈશાખ મહિનો આપણને માત્ર ધાર્મિક નહીં, પરંતુ માનવતા, શાંતિ અને સાચા જીવન માર્ગ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. મિત્રો, વૈશાખ મહિના અને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલી એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી કથા પ્રાચીન પરંપરાઓમાં જોવા મળે છે. કહેવામાં આવે છે કે એક વખત કપિલવસ્તુ રાજ્યમાં રાજકુમાર સિદ્ધાર્થ એ જીવનના દુઃખ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુને નજીકથી જોયા પછી મનમાં ઊંડો વિચાર આવ્યો કે આખરે માનવ જીવનનું સાચું સત્ય શું છે. એક રાત્રે તેઓ રાજમહેલ છોડીને સત્યની શોધ માટે જંગલ તરફ નીકળી પડ્યા અને લાંબા સમય સુધી ઘોર તપ, ધ્યાન અને સાધના કરી. વૈશાખ પૂર્ણિમાના પવિત્ર દિવસે બોધગયામાં બોધિ વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠા બેઠા તેમને અંતિમ સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ બુદ્ધ તરીકે પ્રખ્યાત થયા. માન્યતા છે કે તે જ ક્ષણે તેને સમજાયું કે જીવનમાં દુઃખ કારણ આસક્તિ અને ઈચ્છાઓ છે અને જો માણસ શાંતિ, દયા અને સંતોષનો માર્ગ અપનાવે તો દુઃખમાંથી મુક્ત થઈ શકે છે. ત્યારથી તેઓએ સમગ્ર જગતને અહિંસા, કરુણા અને મધ્યમ માર્ગોનો ઉપદેશ આપ્યો. આ કથા આપણને શીખવે છે કે વૈશાખ મહિનો માત્ર પૂજા અને દાનનો સમય નથી, પરંતુ પોતાના મનને સમજવાનો, સત્ય શોધવાનો અને જીવનને સાચી દિશા અપનાવવાનો પવિત્ર અવસર છે. મિત્રો,
અંતમાં એટલું જ કહીશું કે વૈશાખ મહિને આપણને એક નવું શીખવા મળે છે કે જીવનમાં નાના નાના સારા કાર્ય પણ મોટા બદલાવ લાવી શકે છે. અને જો આપણે દાન, ધર્મ અને સાત્વિક જીવનશૈલી અપનાવીએ તો જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ ધીમે ધીમે આવી શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.